અર્થશાસ્ત્ર વિષયની પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં વિભાગ ઈ માં સવાલ નંબર 48 આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. કન્ફર્મ 5 માર્ક્સમાં પૂછાય છે. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલ. આઈ એમ નૂર સર, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર માલિક. સમય આધારિત રેખાકૃતિ. બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી આકૃતિ એટલે રેખાકૃતિ. સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ આ બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી આકૃતિ એટલે રેખાકૃતિ. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા વગેરે. કે આકૃતિ દોરીએ ત્યારે x ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે, y ધરી પર ઊભી ધરી પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. અર્થશાસ્ત્ર વિષયમાં રેખાકૃતિ દ્વારા વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા દર્શાવી શકાય, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર દર્શાવી શકાય, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર પણ દર્શાવી શકાય. પ્રથમ પરીક્ષામાં, બીજી પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં વિભાગ ઈ માં 5 માર્ક્સના સવાલમાં કન્ફર્મ 5 માર્ક્સમાં સવાલ પૂછાય છે. આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. તેમાં સમય આધારિત રેખાકૃતિ. સમયગાળો અને વસ્તી વૃદ્ધિ દર ટકામાં 1951-61 માટે 21.64%, 1961-71 માટે 24.80%, 1971-81 માટે 24.66%, 1981-91 માટે 23.87%, 1991-2001 માટે 21.54%, 2001-11 માટે 17.64%. આડી ધરી OX ધરી પર સમયગાળો જે સ્વતંત્ર ચલ છે તે દર્શાવીશું અને ઊભી ધરી OY ધરી પર પરતંત્ર ચલ વસ્તી વૃદ્ધિ દર ટકામાં દર્શાવીશું. સમયગાળો 1951-61, 1961-71, 1971-81, 1981-91, 1991-2001, 2001-2011. OY ધરી પર આપણને જે માહિતી આપી છે તેમાં નાનામાં નાની માહિતી 17.64% અને મોટામાં મોટી માહિતી 24.80% છે. એટલે આપેલી માહિતી પરથી યોગ્ય કદનું સ્કેલ માપ લઈશું જેથી આકૃતિ યોગ્ય કદની બને. એટલે આપણે 2 સેમી બરાબર 5% લઈશું. આપેલ માહિતી ટકામાં છે એટલે તો 5, 10, 15, 20, 25, 30. આપેલી માહિતીને સમય આધારિત રેખાકૃતિમાં દર્શાવવા માટે બિંદુઓ સ્વરૂપે રજૂ કરીશું. 51-61 માં 21.64% વસ્તી વૃદ્ધિ દર, વર્ષ 1971-71 માં 24.80% વસ્તી વૃદ્ધિ દર, વર્ષ 1971-81 માં 24.66% વસ્તી વૃદ્ધિ દર, વર્ષ 1981-91 માં 23.87% વસ્તી વૃદ્ધિ દર, વર્ષ 1991-2001 માં 21.54% વસ્તી વૃદ્ધિ દર, વર્ષ 2001-11 માં 17.64% વસ્તી વૃદ્ધિ દર. જે માહિતી બિંદુઓ દ્વારા દર્શાવી તેને સ્કેલની મદદથી જોડી દઈશું. OX ધરી પર સમયગાળો દર્શાવેલ છે, તે ધરી પર વસ્તી વૃદ્ધિ દર ટકામાં દર્શાવેલ છે અને સ્કેલમાં લખવું ફરજિયાત છે કે x ધરી સમયગાળો, y ધરી વસ્તી વૃદ્ધિ દર ટકામાં, જે y અક્ષ પર જે આપણે સ્કેલમાં લીધું છે તે 2 સેમી બરાબર 5%. જે આકૃતિ દોરી તેના 2.5 માર્ક્સ અને તેના વિશ્લેષણ કરવાના 2.5 માર્ક્સ, આમ 5 માર્ક્સ મળે છે. વિશ્લેષણ. પોઈન્ટ નંબર 1, આકૃતિમાં x ધરી પર સમયગાળો દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 2, આકૃતિમાં y ધરી પર વસ્તી વૃદ્ધિ દર ટકામાં દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 3, સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર 2001-11 માં 17.64% હતો. પોઈન્ટ નંબર 4, સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર 1961-71 માં 24.80% હતો. પોઈન્ટ નંબર 5, વર્ષ 1951-61 થી 1961-71 દરમિયાન વસ્તી વૃદ્ધિ દરમાં વધારો જોવા મળે છે. હજી વર્ષ 1961-71 પછીના વર્ષોમાં વસ્તી વૃદ્ધિ દરમાં સતત ઘટાડો જોવા મળે છે. પોઈન્ટ નંબર 7, વસ્તી વૃદ્ધિ દરમાં સૌથી વધુ ફેરફાર 1991-2001 થી 2001-11 દરમિયાન જોવા મળે છે. પોઈન્ટ નંબર 8, વસ્તી વૃદ્ધિમાં 1951-61 થી 2001-11 દરમિયાન અનિયમિતતા જોવા મળે છે. આ રીતે આકૃતિ દોરી તેના પરથી વિશ્લેષણ કરવાનું છે. આકૃતિ દોરવાના 2.5 માર્ક્સ અને વિશ્લેષણ કરવાના 2.5 માર્ક્સ હોય છે. થેન્ક યુ.